બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં ભારે રસ્સાકસી જોવા મળી હતી। આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી કુલ 5 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા। જોકે આ રસ્સાકસી ભરી ચૂંટણીમાં ઉચોસણ ગામના વાલ્મીકી બનાભાઈ દેવાભાઈ 202 મતોથી ભવ્ય વિજય બન્યા હતા। પોતાના વિજય બાદ બનાભાઈ વાલ્મીકીએ પોતાની માનેલી માનતા પૂર્ણ કરવા માટે સુઈગામ મામલતદાર કચેરીથી ઉચોસણ ગામ સુધી પગપાળા ચાલીને યાત્રા કરી હતી। ઉચોસણ ગામના બસ સ્ટોપ ઉપર આવતા જ ગામ લોકોએ નવનિયુક્ત સરપંચ બનાભાઈ વાલ્મીકીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા। ગામ લોકોમાં આ વિજયને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ બનાભાઈ વાલ્મીકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી। जनता खूब आभार मानु छो कि मैंने 18 आलम थी विजय दुखी बनाया है। खूब खूब आभार मानु और जे मारा लागता काम हे शांतिपूर्वक में बधु तमाम करी गामने अंदर बधु जे विकास आवे शांतिपूर्वक करी काली राते पण पूरी। आ उपरांत वोर्ड सभ्यना उम्मीदवार हरजीभाई देसाईए पण आ चूंटणी अंगे पोतानो मत व्यक्त कर्यो हतो। उचोसण गामनी तमाम जनतानो खूब खूब आभार के बनाभाईने सरपंच तरीके विजेता बनाया અને 18 आलमनी जीत છે એવું બનાભાઈ કહી રહ્યા છે અને મને પણ વોર્ડ નંબર 10 માં સભ્ય તરીકે જીતાડવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। ઉચેસણ ગામમાં લોકશાહીના પર્વની ઉજવણીનો માહોલ છે અને નવા સરપંચ પાસેથી ગામના વિકાસ માટે મોટી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે।